નમસ્કાર મિત્રો, સંશોધનને સમજવાની આ અનોખી વિકાસ યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પાછલી વિડીયોમાં આપણે સંશોધનની વ્યાખ્યા અને સંશોધનનો અર્થ સમજવાનો પ્રયાસ કર્યો હતો. આજની આ વિડીયોમાં આપણે શૈક્ષણિક સંશોધનની વ્યાખ્યા તથા શૈક્ષણિક સંશોધનના અર્થને સમજવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ આપણે એમ ડ્રેવર્સે આપેલી વ્યાખ્યા જોઈએ. શૈક્ષણિક સંશોધન એવી પ્રવૃત્તિ છે જે શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા વર્તનના વિજ્ઞાનના વિકાસ તરફ અગ્રેસર થાય છે. શૈક્ષણિક સંશોધન એ એક એવી પ્રક્રિયા છે જેમાં શિક્ષણની પરિસ્થિતિઓમાં માનવ વર્તન અને વલણોને વૈજ્ઞાનિક રીતે સમજવા અને વિકસાવવા માટેના પ્રયત્નો થાય છે. આમાં શિક્ષણ સાથે જોડાયેલા વિજ્ઞાન અને શૈક્ષણિક પરિસ્થિતિઓમાં જે તે વ્યક્તિનું વર્તન કેવી રીતે હોય છે તે અંગે સમજણ વિકસાવવાનું કાર્ય કરવામાં આવે છે. ધારો કે આપણે જાણવું છે કે વિદ્યાર્થીઓ પર એક નિશ્ચિત શિક્ષણ પદ્ધતિનો શું પ્રભાવ પડે છે, તો આ માટે શૈક્ષણિક સંશોધન કરીને આપણે અલગ અલગ શિક્ષણ પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ફલિતાર્થો એટલે કે અધ્યયન પરિણામોનો અભ્યાસ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો આપણે પ્રોજેક્ટ આધારિત શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક મૂલ્યાંકન કરીએ તો આ સંશોધન દ્વારા તે વિદ્યાર્થીઓમાં કઈ કક્ષાએ સુધારો થયો છે તે જાણવા મળે છે. આ સંશોધનના આધારે આપણે નવી શિક્ષણ પદ્ધતિઓ વિકસાવી શકીએ છીએ જે વધુ અસરકારક હોય અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે ઉપયોગી સાબિત થાય. હવે આપણે W.M. મુનરોએ આપેલી વ્યાખ્યા જોઈએ. શૈક્ષણિક સંશોધનનો અંતિમ હેતુ શિક્ષણના ક્ષેત્રમાં અધિનિયમોનું સ્થાપન કરવાનો અને વિધિઓનો વિકાસ કરવાનો છે. શૈક્ષણિક સંશોધનનો મુખ્ય હેતુ એ છે કે શિક્ષણના ક્ષેત્રમાં મૂળભૂત સિદ્ધાંતો શોધીને તેમની પર આધારિત શૈક્ષણિક પ્રક્રિયાઓ વિકસાવવી. આ સંશોધન દ્વારા શિક્ષણને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટેના રસ્તાઓ શોધી શકાય છે. ધારો કે આપણે જાણવું છે કે કઈ શૈક્ષણિક પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ અસરકારક છે. આ માટે આપણે વિવિધ શિક્ષણ પદ્ધતિઓ પર સંશોધન કરીએ અને તેમાંથી જે પદ્ધતિની મદદથી વિદ્યાર્થીઓ વધુ સારી રીતે શીખી શકે છે તે શોધી કાઢીએ. આ સંશોધનના આધાર પર આપણે કેટલાક નીતિઓ અને માર્ગદર્શિકાઓ તૈયાર કરી શકીએ છીએ, જેમ કે શિક્ષકોએ કઈ રીતે પાઠ્યક્રમ શીખવવો જોઈએ, કઈ રીતે મૂલ્યાંકન કરવું જોઈએ વગેરે. આ રીતે શૈક્ષણિક સંશોધન શિક્ષણના ક્ષેત્રમાં સિદ્ધાંતો અને પ્રણાલીઓને વિકસાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે, જેથી શિક્ષણ વધુ સમર્થ અને અસરકારક બની શકે છે. સંશોધનની એક સામાન્ય વ્યાખ્યા જોઈએ. શિક્ષણ સાથે સંકળાયેલા કોઈ પણ પાસા સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે અથવા પ્રવર્તમાન પરિસ્થિતિની યથાર્થતા ચકાસવા માટે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતી પ્રવૃત્તિને શૈક્ષણિક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે, જેના દ્વારા શિક્ષણના સંદર્ભમાં નવા સિદ્ધાંતો, અધિનિયમો અથવા નિયમોની રચના થાય છે. તે ક્ષેત્રમાં પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અથવા તેનો વિકાસ થાય છે. શૈક્ષણિક સંશોધન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેનો હેતુ શિક્ષણની કોઈ ચોક્કસ સમસ્યાનો ઉકેલ શોધવાનો હોય છે અથવા વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનો હોય છે. આ સંશોધનનો એક મહત્વપૂર્ણ હેતુ છે કે તે શિક્ષણના ક્ષેત્રમાં નવા સિદ્ધાંતો અને નિયમો સ્થાપિત કરે અથવા પહેલાથી જ પ્રચલિત જ્ઞાનમાં વધારો કરે. ઉદાહરણ તરીકે માની લઈએ કે એક શિક્ષકને લાગે છે કે વિદ્યાર્થીઓને પુસ્તકોમાંથી સીધું શીખવવામાં મુશ્કેલી પડે છે અને તે સ્કૂલમાં આ સમસ્યા ઉકેલવા માટે એક નવી શિક્ષણ પદ્ધતિ અપનાવવાનું વિચારે છે. આ માટે તે સંશોધન કરે છે કે પ્રાયોગિક અભિગમ દ્વારા વિદ્યાર્થીઓમાં અભ્યાસની સ્થિતિ કેવી રીતે સુધરી શકે છે. તે વિવિધ શાળા અને વર્ગો પર આ પદ્ધતિને લાગુ કરે છે અને પરિણામોનું વિમર્શન કરે છે. આ સંશોધનથી તે નવો સિદ્ધાંત સ્થાપિત કરે છે કે પ્રાયોગિક અભિગમ વિદ્યાર્થીઓ માટે વધુ અસરકારક છે. આ રીતે તે વર્તમાન જ્ઞાનમાં વધારો કરે છે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સુધારો કરે છે. તો આ હતી શૈક્ષણિક સંશોધનની વ્યાખ્યાઓ. હવે આના આધારે આપણે શૈક્ષણિક સંશોધનનો અર્થ સમજવાનો પ્રયાસ કરીએ. વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ સાથે સંકળાયેલ કોઈ પણ પાસાના સંદર્ભમાં ઊભી થયેલી સમસ્યાના નિકાલ માટે પ્રવર્તમાન શિક્ષણ પ્રણાલીની યથાર્થતા ચકાસવા માટે
અથવા તેને વધુ અસરકારક બનાવવા માટે થતા સંશોધનોને શૈક્ષણિક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે. શૈક્ષણિક સંશોધન એ એક એવી પ્રક્રિયા છે જેનો હેતુ શિક્ષણ સાથે સંકળાયેલ કોઈ પણ પાસામાં ઊભી થયેલી સમસ્યાને ઉકેલવા માટે અથવા તે પરિસ્થિતિમાં જે પ્રણાલી ચાલી રહી છે તેની યથાર્થતા તપાસવા માટે અથવા તેને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. શૈક્ષણિક સંશોધનનો ઉદ્દેશ્ય છે કે શિક્ષણના ક્ષેત્રમાં સુધારા લાવવા માટે અને નવા સિદ્ધાંતો અને નીતિઓ વિકસાવવા માટે યોગ્ય માહિતી મેળવવી. ઉદાહરણ તરીકે, એક શાળામાં વિદ્યાર્થીઓને ગણિતનો વિષય ખૂબ જ કઠિન લાગે છે અને તેનાથી તેમની શૈક્ષણિક પ્રગતિ થતી નથી. આ સમસ્યાને ઉકેલવા માટે શિક્ષકોએ મનોવૈજ્ઞાનિક અભિગમ સાયકોલોજીકલ અપ્રોચ પરથી પ્રયોગ કરવાનો વિચાર કર્યો. અત્યાર સુધી જે પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું તેની અસરકારકતા ચકાસવા માટે અને નવી પદ્ધતિ અપનાવવાથી શું ફેરફાર થશે તે જાણવા માટે શિક્ષકોએ સંશોધન શરૂ કર્યું. આ સંશોધનથી જાણવા મળ્યું કે જો શિક્ષકો વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને શીખવે તો તેઓ ગણિતમાં વધુ સારી રીતે સફળ થાય છે. આ સંશોધનના આધારે તે સ્કૂલમાં નવી શિક્ષણ પદ્ધતિ અપનાવવામાં આવી અને તેના પરિણામે વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિમાં સુધારો જોવા મળ્યો. આ ઉદાહરણ દર્શાવે છે કે શૈક્ષણિક સંશોધન કેવી રીતે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થાય છે અને કેવી રીતે તે વર્તમાન પ્રણાલીઓની યથાર્થતા ચકાસવા અને સુધારવાની પ્રક્રિયા બની જાય છે. તો આજે આપણે શૈક્ષણિક સંશોધનની જુદી જુદી વ્યાખ્યાઓ અને શૈક્ષણિક સંશોધનનો અર્થ સમજવાનો પ્રયાસ કર્યો. હવે પછીની વિડીયોમાં આપણે શૈક્ષણિક સંશોધનના હેતુઓ અને કાર્યોને સમજવાનો પ્રયાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.